નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં અને આપની સાથે હું છું શિવાની. કરંટ ટોપિકમાં આજે વિશેષ ચર્ચા કરવી છે આધુનિક સમયમાં અત્યારે સૌ લોકો જેના ટેવાયેલા છે એવા સોશિયલ મીડિયા વિશે. હવે સોશિયલ મીડિયા વિશે આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ, કોઈક ને કોઈક સમાચાર આવતા હોય છે, કોઈક ને કોઈક માહિતી આવતી હોય છે. સોશિયલ મીડિયા સૌપ્રથમ એના વિશે જો માહિતી આપું તમને તો એ દરેકને ખ્યાલ હશે કે સોશિયલ મીડિયા શું છે, જેના થકી આપણે કોઈ પણ અન્ય દેશમાં કાં તો કોઈ પણ દૂર રહેનારા વ્યક્તિ સાથે આપણે સંપર્કમાં આવી શકીએ. તેના માટે આ સોશિયલ મીડિયા બહાર પાડવામાં આવ્યું. પરંતુ આ સોશિયલ મીડિયાના ઉપયોગની સામે તેના દુરુપયોગ વધી રહ્યા છે. દુરુપયોગ એટલા માટે કારણ કે એક સોશિયલ મીડિયા થકી જે કિસ્સા સામે આવતા હોય છે તે કિસ્સા ખરેખર ચોંકાવનારા હોય છે. અને આ જે કિસ્સાઓ હવે જે આવ્યા છે તે અભિયમના આંકડો સામે આવ્યો. એમાં સામે આવ્યું છે કે જે અભિયમમાં એક વર્ષમાં કુલ અભિયમને 590 કોલ આવ્યા અને એમાંથી 310 કોલ જે છે સગીરાના માતા પિતા દ્વારા કરવામાં આવ્યા છે. કેમ કરવામાં આવ્યા? કારણ કે સોશિયલ મીડિયા થકી અજાણ્યા વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ બાંધ્યો. હવે પ્રેમ જે છે તે સોશિયલ મીડિયા થકી અત્યારના જે યુવાનો છે, અત્યારની જે જનરેશન છે તે વન ટાઈપ ઓફ અટ્રેક્શનને તે પ્રેમ માની જતી હોય છે. અને તેમાં જ ક્યાંક ને ક્યાંક કોઈ એવા કિસ્સા સામે આવતા હોય છે. છેલ્લે એક કિસ્સો સામે આવ્યો કે 10 વર્ષની એક સગીરા જે છે તે 10 વર્ષની સગીરા એક યુવક સાથે પ્રેમ સંબંધ સોશિયલ મીડિયા થકી બાંધ્યો અને ત્યારબાદ તે એની સાથે ભાગી ગઈ. અને ત્યારબાદ એ જે સગીરા હતી તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તે પછી તેના ઘરે પરત ફરી. આ પ્રકારના જે કિસ્સા સામે આવતા છે. હવે અભિયાનમાં તો 310 માતા પિતાએ જે છે તે કોલ કર્યા પોતાના જે બાળકો છે તેમને બચાવવા માટે. પરંતુ એવા કેટલાય કિસ્સા સમાજમાં બહાર છે, એવા કેટલાય કિસ્સાનો આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ કે જેના થકી જે આવા સગીરો છે કે તે ભોગ બનતા હોય છે અન્ય લોકોના. અને ખરેખર આના ઉપર રોક લાગવી જરૂરી છે. ખાસ કહીએ તો જે આપણા ત્યાં પ્રોટેક્શન એક્ટ એટલે કે ડેટા પ્રોટેક્શન એક્ટ લાગુ થવાનો હતો કે જેમાં 18 વર્ષથી નીચેના જે વયના જે સગીરો છે એટલે કે જે બાળકો છે તેમને મોબાઈલ ફોન પર પ્રતિબંધ લાગે અને મંજૂરી જોઈશે માતા પિતાની. અને ખરેખર તે લાગુ થવો ખૂબ જ જરૂરી છે. નહીંતર આંકડો વધશે તેની કોઈ પણ પ્રકારની કહીએ તો તે વધે તો તેના ઉપર કોઈ પણ શંકા નહીં. કારણ કે જે આંકડાઓ અત્યારે સામે આવ્યા છે માતા પિતા માટે સાવધાન રહેવાની જરૂર છે. આ જ વિષય ઉપર આજે આપણે વાત કરવાની છે અને આપણી સાથે ચર્ચામાં મહત્વપૂર્ણ જોડાઈ ગયા છે ડોક્ટર રિચર્ડ મેકવાન કે જો કાઉન્સિલર સાયકોલોજીસ્ટ છે. રિચર્ડજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. સાથે જોડાયા છે કાજલ ત્રિવેદી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. કાજલજી, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. રિચર્ડજી, જે રીતે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે 310 સગીરાના માતા પિતા દ્વારા સોશિયલ મીડિયા ઉપર તેમને જે સગીરા છે તેમને અન્ય યુવક સાથે અજાણ્યા યુવક સાથે પ્રેમ થયો છે તેવા કિસ્સા અભિયમમાં સામે આવ્યા છે. હવે માતા પિતાએ જ્યારે મદદ માંગી અભિયમમાં ત્યારે આ આંકડા ખૂબ જ ચોંકાવનારા કહી શકાય. અને આ માત્ર અભિયમમાં જે નંબર છે તે છે. ઘણા એવા આંકડાઓ છે કે જે આપણા સામે નથી આવતા, જે ઘણા એવા કિસ્સાઓ છે જે સામે નથી આવતા. તો સૌપ્રથમ આના વિશે શું કહેશો આપ? ટીપ ઓફ ધ આઈસબર્ગ એ તમે વાત સાંભળી હશે કે જ્યારે હિમશિલા હોય ને નીચે બહુ જ મોટી હોય પણ એની જે ઉપરનો ભાગ હોય ટોપ એ આપણને દેખાતું હોય. આ જે 300 નંબર જેટલા તમે કીધા એ એકચ્યુઅલી જે લોકો રિપોર્ટેડ ક્રાઇમ છે એની વાત છે. પણ ઓરિજિનલી તમે અંદર તમે જાઓ તો ખરેખર હિમશિલા જેવા પુષ્કળ નંબર્સ તમને મળશે. અને કેમ આવું થાય છે એની બે વાત તમે બહુ સરસ રીતે તમારી રજૂઆતમાં મૂકી કે એક તો ડિજિટલ વર્લ્ડ એવું વર્લ્ડ છે કે જે આપણને સમજ નથી પડતી કે એને કેવી રીતે હેન્ડલ કરવું. હું ખાલી સગીરાની વાત નથી કરતો, અહીંયા બેઠેલા હું પોતે પણ જો પોતે ધ્યાન ના રાખું તો ડિજિટલ વર્લ્ડ એ પુલ ફેક્ટર છે અને આપણને પુલ કરી નાખે. તમે વોટ્સએપ ખોલો અને તરત જ તમે જતા રહો, તમે યુટ્યુબ ખોલો અને તમે તરત જ જતા રહો. તમે ગમે તેટલા ડિસિપ્લિન હો તો પણ શક્યતાઓ છે કે તમે જઈ શકો. તો જ્યારે સગીરાઓની વાત કરીએ છીએ ત્યારે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ લોકોને એ ડિસિપ્લિન નથી, એ સમજ નથી, એમને જે સારું લાગે છે એની અંદર જવાનો પ્રયત્ન કરે છે. અને બીજી વાત જે મને એવું લાગે છે કે જે પેરેન્ટિંગ નો સવાલ છે, ઘરની અંદર જે વાતાવરણ મળવાનો સવાલ છે, એના કારણે એ જે પ્લેટફોર્મ એમને મળ્યું, મીન્સ જે મળવું ના જોઈતું હતું એવું પ્લેટફોર્મ એમને મળ્યું, એના કારણે બહાર પ્રેમ શોધવાનો પ્રયત્ન કર્યો. મને લાગે આ બે કારણો પર આપણે વાત કરી શકીએ અને આ વાત બહુ સારી રહેશે એવું મને લાગે છે. ચોક્કસથી રિચર્ડજી, ને આપણે એના કારણો પર ચર્ચા કરીશું કારણ કે મહત્વપૂર્ણ પાસા છે કે જેને કારણે અત્યારનું કોઈ પણ વયના લોકો અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે વધુ પડતું ઉપયોગ કરે છે
એ કારણો પણ અમુક એવા છે કે જે ખરેખર આપણને એમ લાગે કે શું ખરેખર આપણે એટલા બધા ડિજિટલ યુગના ભાગીદાર બની ચૂક્યા છે કે જે આપણને વાસ્તવિક દુનિયા છે તેનાથી આપણને કોઈ પરિચય જ નથી. કાજલબેન, આ જે આંકડાઓ અત્યારે આપણે જોઈ રહ્યા છે, એક પેરેન્ટ તરીકે તમારું શું માનવું છે? તમે પણ એક માતા છો, એક દીકરીના, તો ત્યારે તમારું શું માનવું છે કે આ પ્રકારના જયારે કિસ્સા બનતા હોય તો માતા પિતામાં કેવા પ્રકારની લાગણી ઉપજતી હોય છે? જ્યારે આવા કિસ્સાઓ અમે વાંચતા હોઈએ અને સમાજના આવા તબદાઓમાં કામ પણ કરીએ છીએ. એવું નથી કે આ જે છે એ પૈસાવાળા કે અમીર લોકોના ઘરની આ તકલીફ છે. અત્યારે જે નાના ફૂટપાથ પર સુવે છે ને એ લોકો પાસે પણ મોબાઈલ છે ને એની પણ આ જ પરિસ્થિતિ છે. પરિસ્થિતિ આ થવાનું કારણ કે અત્યારે જે છે ગુજરાતી મીડિયમ વાળા અને ઇંગ્લિશ મીડિયમ વાળી જે છે એક બે પેર બની ગઈ છે. બાળકો શું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા છે કારણ કે બાળકોની પ્રગતિ કરાવી છે. ગુજરાતીમાં હશે પણ મા બાપને ખબર નથી કે આને મેનેજ કેવી રીતે કરવું, કારણ કે મા બાપ પોતે આના શિકાર બનેલા છે. પેરેન્ટિંગની અંદર આ સૌથી મોટી વસ્તુ જ્યારે હવે વાત થાય છે, જ્યારે અમે પણ વાત કરીએ છીએ અને સરને તો વધારે સારી રીતે આ વિષય પર ખબર જ હશે કે આપણે જે કરીએ છીએ ને એ જ આપણા બાળકો જે છે ને કોપી કરતા હોય છે. જો બિલકુલ. હું મોબાઈલમાં રહું તો મારું બાળક મોબાઈલમાં રહેવાનું જ છે, કારણ કે હું એને સમય નથી આપી શકતી. એ મને જોઈને શીખી રહ્યું છે. એને એવું ખબર પડે છે કે આ મોબાઈલની અંદર જ એવું કંઈક છે જે મને સુકૂન અને શાંતિ આપી શકે. અને જ્યારે આપણું ચીડિયાપણું, આપણી માનસિક અવસ્થા, ડિપ્રેશન, બધાના ઘરમાં બધાની માનસિક અવસ્થાની અંદર જે બદલાવ થઈ રહ્યા છે, આ જી. આધુનિક ફિલ્ડમાં આપણે રહીએ છીએ, કામ કરીએ છીએ, બહુ જ વર્કિંગ વુમન્સ પણ હવે વધારે છે. ઘરના બધા જ વ્યક્તિઓને કામ કરવું પડે છે. એટલે બાળકોને પૂરો સમય નથી આપવાનો અને બાળકોને અભાવને કારણે બાળક જે છે ને એ ક્યાંક છે ને કમ્ફર્ટ ઝોન વિચારે, શોધે અને સાથે સાથે બાળક પણ એવું કઈ શોધી લે કે જેની અંદર એ બિઝી રહે, કારણ કે જી. મા બાપ એની સાથે બિઝી નથી રહેતા. અને આ બંનેની વચ્ચે એ બાળકનું મગજ જે છે એની અંદર કંઈક શોધવામાં એ પોતાનું અજુકતું કંઈક કરી લે છે. અને આ બધા જે કિસ્સાઓ બહાર આવે છે, આ તો જેને અભિયમ વિશે જાગૃતતા છે એવા લોકોએ કોલ કર્યા છે. પણ જો તમે વન સ્ટોપ સખી સેન્ટરમાં જાઓ અથવા તો કાઉન્સેલિંગ સેન્ટર પર જાઓ અથવા તો સહાયક કેન્દ્ર જે છે પોલીસ સ્ટેશનમાં જે બને છે, જો એમાં જાઓ તો એમાં પણ આવા જ કેસીસો નોંધાયેલા છે જેની ઉપર ચર્ચા કરવી પડે. સમાજના અગ્રણીઓ ઘણી વખત અમને ફોન કરે કે અમારી દીકરી હતી, એ કોઈની સાથે XYZ ભાગી ગઈ છે, એને અમે પાછી તો લઈ આવે છે પણ કાઉન્સેલિંગ કરવું છે. હવે એ જી. કાઉન્સેલિંગ તમે ઘરે આવીને કરો, અમારી ઓફિસ પર નહીં. લોકો શું કહેશે, વાતો કરશે. સમાજમાં આ બધા ટાઈપના પણ હવા છે અને હું એ વિષય ઉપર પણ કામ કરું. પણ સાથે સાથે વિચારવા જેવી એક બાબત છે કે આપણું બાળક ત્યારે જ આપણાથી વિખૂટું પડે જ્યારે આપણે આંગળી છોડી દીધી અથવા તો ઢીલ મૂકી છે. તો આપણે એવા સબ્જેક્ટ પર વાત કરવાની જરૂર છે. એક દીકરીની માં તરીકે હું એવું કહીશ કે મારે મારી દીકરીને શું સમય આપવો, એ કયું કન્ટેન્ટ જોવે છે, કારણ કે બાળકોના ઈમેલ આઈડીઝ નથી હોતા. મોબાઈલની અંદર પણ આપણા જ ઈમેલ આઈડી રજીસ્ટર થાય છે. એમાં બધી જ વસ્તુઓ એ લોકો જોવે છે. કયા કન્ટેન્ટ જોવે છે એની નજર આપણે રાખવી જોઈએ. એ શું જી. વિચારે છે, એની માનસિક પરિસ્થિતિ શું છે, એના સ્કૂલનું બિહેવિયર કેવું છે, એના બાળકો એના મિત્રો સાથેનું એનું બિહેવિયર કેવું છે, એના ઘરમાં લોકો સાથેનું બિહેવિયર કેવું છે, આ બધી જ વસ્તુની ચકાસણી કરવી જોઈએ. અને એના માટે પેરેન્ટિંગ જે છે એ થવું જોઈએ. અને જી. ખાલી કાજલબેન, પેરેન્ટિંગ થવું. જી જી જી, તમે વચ્ચે અહીંયા વાત કરી કે કદાચ માતા પિતા દ્વારા એ આંગળી છૂટી જતી હોય છે બાળકોની, પરંતુ એમ કહીએ કે એ જ માતા પિતા અત્યારે એ આંગળી છોડીને તે સોશિયલ મીડિયા ઉપર તેમની જે ટેરવા ફરતા હોય છે તેને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે તેમ કહી શકીએ આપણે. 1000%. કારણ કે આપણે આપણા બાળકને સમય નથી આપતા, એટલે બીજી જગ્યાએ એનો સમય જે છે એ આપવાનું ચાલુ કરે છે. એમાં સૌથી પહેલા બાળકને મોબાઈલ કોણે આપ્યો? જી. શરૂઆત આવે કે માતા પિતાએ. માતા પિતાએ કેમ મોબાઈલ આપ્યો? કારણ કે એને બીજી કોઈ કામમાં વ્યસ્ત રહેવું છે. એ એને ઘરનું કામ હોઈ શકે, નોકરી પણ હોઈ શકે, અથવા તો છે ને એને બીજા કોઈ ડિજિટલ પ્લેટફોર્મ પર એમને શાંતિથી વાત કરવી છે, અથવા તો એ સ્ક્રોલ કરવું છે, ઇન્સ્ટા જોવું છે, રીલ જોવી છે. અને એના ચક્કરના માં જ છે ને બાળકને બીજો જે જૂનો ફોન છે એવો થવાઈ દે. અને પછી ખબર જી. પડે કે બાળક એની અંદર બિઝી થઈ ગયું અને એમાં વંટોળાઈ ગયું છે. અને હવે એને કાઢવું બહુ મુશ્કેલ છે. પણ સાથે સાથે એના મા બાપ પણ એટલા જ વંટોળાયેલા છે, કારણ કે સ્ક્રીન ટાઈમ કદાચ જોવો હોય ને તો બંને મા બાપનો પહેલા જોવો પડે કે એનો કેટલો સ્ક્રીન ટાઈમ છે. એના પછી આપણે બાળકોનું જોવાનું ચાલુ કરીએ. પણ ચોક્કસથી. મા બાપને પણ નથી ખબર
પડતી કે સ્ક્રીન ટાઈમ જોવાય કેવી રીતે, એટલે જી આપણે અજ્ઞાન છીએ. એટલે ડિજિટલ મીડિયા પણ આપણે શીખવું જરૂરી છે એઝ અ પેરેન્ટ. જી બિલકુલ. રિચર્ડજી, આપણે જે અત્યારે આ ચર્ચા એટલે કરી રહ્યા છે કારણ કે ઘણા એવા માતા પિતા માટે આ ચેતવણી સમાન છે. અને જેમ કાજલબેને કીધું કે માતા પિતાએ જ ખુદ ધ્યાન રાખવાની જરૂર છે કે તે પોતાનો જે સોશિયલ મીડિયા ઉપર જે સમય વાપરે છે તેના બદલે જો તેના માતા પિતા તે પોતાના બાળકો ઉપર વાપરશે તો કદાચ જઈને આજે સોશિયલ મીડિયાનો જે કારણે બંને કહીએ તો એક ઘરમાં રહીને પણ લોકો પોતા એકબીજા સાથે વાતચીત નથી કરતા અને સોશિયલ મીડિયા ઉપર રચ્યા પચ્યા રહે છે. કે કેવા એવા કિસ્સા તમારી પાસે રિચર્ડજી આવે છે કે જેને કારણે તમે તમારે એ સગીરાઓનું એ બાળકોનું કાઉન્સેલિંગ કરવું પડે છે જ્યારે માતા પિતા તેમના બાળકોને લઈને આવે છે ત્યારે? ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર મા બાપો વધારે છે એ વાત તો ખરી જ, પણ મારો સર્વે છે એની અંદર મેં મુખ્ય બે વાતો જોઈ છે કે જ્યાં જે સગીરા દીકરીઓ છે એ બહાર કેમ શોધવાનો પ્રયત્ન કરે છે, અને એનું જી પહેલું રીઝન મને લાગે છે એ ફાધરલેસનેસ. આ યુએસ ની અંદર ફાધરલેસનેસ ઇઝ બહુ મોટું વાત ચાલુ છે કે જ્યાં ઘરની અંદર પિતાનો અભાવ. હવે પિતાનો અભાવ બે રીતે મેં મારા સર્વેની અંદર જોયું કે બે રીતે હું જોઉં છું કે દેખાય છે. એક તો ડિવોર્સ કેસ બહુ વધી ગયા છે, અથવા તો જી સેપરેશન રહેતા હોય, ના બનતું હોય એટલે અલગ અલગ રહેતા હોય, અને એની અંદર એક જે વેક્યુમ, જે પિતાનો રોલ છે, એની જે વેક્યુમ છે, એની જે ગેરહાજરી છે, એના કારણે મને એક લાગે છે. બીજું જે મને એવું લાગે છે કે આપણું સોશિયલ અને ઇકોનોમિક, એટલે આપણું આર્થિક સંભળતા મેળવવાની જે રીત છે એના કારણે પતિ અથવા તો પપ્પા એટલા બધા બિઝી થઈ ગયા છે. અને એનું સોશિયલ પણ એક રીઝન છે કે ઘણી બધી વખત એનો અલગ જગ્યાએ નોકરી કરતા હોય, અલગ જગ્યાએ જતા હોય, અને મા બાપ પોતે જ બાળકો સાથે સમય ના આપતા હોય. હવે ફાધરનો રોલ એટલા માટે કહું છું કે ફાધર ઇઝ અ લીડર. અને તમે જી જોજો આ બધા કેસીસ, જે 300 કેસીસની વાત કરીએ છીએ, એની અંદર મોટે ભાગે દીકરીઓની વાત થઈ રહી છે, રાઈટ? છોકરાઓ તો છે જ, પણ દીકરીઓનો વધારે મિસયુઝ થયો હોય દીકરીઓની સાથે. સો એ કોન્ટેક્સની અંદર વાત કરું તો એક તો સેપરેશન, જે ફાધરલેસનેસની વાત છે, અને બીજું કે કમ્યુનિકેશનનો અભાવ છે. મીન્સ મા બાપ જ કમાવાની અંદર, એટલે પિતા જ કમાવાની અંદર એટલા દૂર જતા રહ્યા હોય કે એ જ પોતાના એની અંદરથી બહાર ના આવી શકતા હોય, કારણ કે ટ્યુશન ફી ભરવાની છે, ઘર ચલાવવાનું છે, એમનું પોતાની વાતો સંભાળવાની છે, અને એટલી બધાની અંદર જ્યારે એ સમય નથી આપી શકતા. અને આ એટલા માટે હું કહું છું કે જ્યારે બાળક નાનું હોય છે ને, તમે જુઓ બાળકનો જન્મ થાય ને ત્યારે કેટલો બધો પ્રેમ વરસાવવામાં આવે છે. જી ઘોડિયામાં હોય ત્યારે 1 2 3 4 5 વર્ષ સુધી આપણે દર વખતે એની મોટી મોટી ગ્રાન્ડ પાર્ટી કરીએ, એને જે જોઈતું એ, એને ખબર ના હોય એ બધી વસ્તુઓ લાવી આપીએ. આ મને એવું લાગે છે કે મા બાપ બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. એમની લવ ટેન્ક છે ને, નાના હોય છે ત્યારે બહુ જ નાની હોય છે. એમને ખબર નથી કે તમે એમના બાપ છો કે મા છો, કે તમે માસી છો કે માસા છો, એમને કઈ ખબર જ નથી. પણ એ સમયે આપણે પુષ્કળ પ્રેમ આપી દે છે. લવ ટેન્ક છે ને, ધીરે 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 સગીર બનતું છે ને ત્યારે એમની લવ ટેન્ક મોટી થતી જાય છે, કે ત્યારે એ પુરુષનો પ્રેમ શોધતા હોય. જોજો જેટલા બધા છોકરીઓ ભાગી ગઈ હોય એવા તમે ઇન્સિડન્ટ્સ જોશો ને, તો એ ઘરની અંદર બાપનો પ્રેમ અથવા તો ભાઈનો પ્રેમ, મીન્સ એક પુરુષનો પ્રેમ ના મળ્યો હોય ને, ત્યારે દીકરીઓને એ પુરુષનો પ્રેમ શોધવા માટે બહાર ગયા હોય. હવે મમ્મી અને છોકરી એ બંનેની વાત સારી છે, એ સારા ફ્રેન્ડ બની શકે છે, પણ એ જે વિજાતીય આકર્ષણનો જે વાત છે ને, એ આપણામાં એક સિસ્ટમ મૂકેલી છે ઈશ્વરે, અને એ જો બાપ અથવા તો ભાઈ એ પૂરું કરવામાં નિષ્ફળ જાય, અને કમ્યુનિકેશન અથવા તો વાત કરવા, મારી 2 દીકરીઓ છે અને બંને આજે અલગ અલગ દેશોની અંદર છે, અને એમની આજે પણ મારી જોડે 1 કલાક 2 કલાક વાત ના કરે રોજ, કારણ કે એટલી સોલિડ સિસ્ટમ બનાવી છે, અને બંને બહુ સ્વસ્થ છે, રાઈટ? 25 વર્ષ સુધી કોઈ પ્રપોઝલ નહીં વિચારવાનું. હું વિચારતો હતો કેમ આવું થયું, અને હું જોતો હતો, હું ટીવી પર કેટલા વર્ષોથી આવું જ, કદી અમે ટીવી નહીં લાયા. આનું કારણ એટલા માટે કે મારે બાળકો સાથે, મને જે ઈશ્વરે જવાબદારી આપી છે, એમની સાથે હું વધારે સંવાદ કરું, એમની સાથે વાત કરું. એમની પાસે આઈફોન બંનેની પાસે ઘણા વખતથી છે, પણ ના સોશિયલ મીડિયાની કોઈ વાતોની અંદર ઇન્વોલ્વ નથી. આવું કેમ થયું? કારણ કે રિયલ લાઈફ અને રિયલ લાઈફની અંદર એ લોકો વધારે થયા, કારણ કે એમની લવ ટેન્ક જેટલી જેટલી મોટી થઈ એટલી જ હું એમની જોડે વાત કરું છું, રાઈટ? એમને બેટાથી આગળ એક ફ્રેન્ડ, એક લવ યુ, જાનુ, માય ડાર્લિંગ, આ બધા વર્ડ્સ છે ને, હું એમને ભરી દઉં છું કે જ્યાં બહાર જવાની જરૂર નથી.
અને હું કહું છું કે દરેક બાપે અને ભાઈ, જો બાપ બહુ જ બિઝી હોય ને તો એક ભાઈનો પણ રોલ છે. એમને તમારા ઘરમાં રહેલી એ દીકરીને એક પુરુષના પ્રેમની જરૂર છે. એમનો લવ ટેન્ક અત્યારે સગીર વયની આજુબાજુ પુષ્કળ મોટું છે અને એ તમારે આપવાની જરૂર છે. અને મને લાગે આને જો હેન્ડલ કરવામાં આવશે તો આપણે વધારે છોકરીઓને, આપણા ઘરની દીકરીઓને બચાવી શકીશું આ બધા સોશિયલ ક્રાઇમ. ચોક્કસથી. કાજલબેન, જે રીતે આ સોશિયલ મીડિયા થકી જે સંબંધો વિકસે છે તેને કારણે સમાજ માટે આ કેટલું પડકારજનક સાબિત થઈ શકે ભવિષ્યમાં પણ? એકચ્યુઅલી જે અત્યારે બની રહ્યું છે ને એ પ્રેમ તો છે જ નહીં. આ જે સંબંધો જે છે એ ટેમ્પરરી છે. આનું કોઈ ભવિષ્ય નથી હોતું. તમે આવા જો કોઈ સંબંધો હોય છે તો એ ક્યાંક વિખરાઈ જ જાય છે, કારણ કે એ અભાવની, મતલબ આ જરૂરિયાત માટે બનેલા છે. કોઈની કમી પૂરવા માટેનો સંબંધ છે નહીં. અને જેવી રીતે કે છે કે જો હૂંફની કમી થાય તો આવા સંબંધો નવા નવા રચાય. એક પાસેથી પછી એકમાંથી બીજા, પછી ત્રીજા, અને સિચ્યુએશનશીપ ને અત્યારે તો ઘણું બધું આવી ગયું છે. પણ સંબંધ જે છે ને એ એક સીમિત વય મર્યાદા માટે નથી હોતું. સંબંધ એ બહુ જ મોટું એક એરિયા છે જે આપણી જીવનને કવર કરી લેતો હોય છે. અને રહી વાત પુરુષના પ્રેમની, લાગણીની, તો એ સ્ત્રી હોય એ જન્મે ને પહેલેથી એક પુરુષ જે હોય ને એનો પ્રેમ ને એની હૂંફ જંગતી હોય છે. એ બાપ તરીકેની હોય, થોડા મોટા થાય એટલે ભાઈ આવે, અને કોલેજમાં હોય તો એક મિત્ર હોય. એ કેવું હોય કે કેર લે. એ ફિઝિકલ રિલેશન્સ નથી, પણ એ મેન્ટલી સ્ટ્રોંગ અને બીટ કરે છે એક છોકરીને. અને એને એવું બતાવવું પડે, એને જતાવવું પડે કે તારી સાથે હું છું, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ પડકારમાં, કોઈ પણ સુખમાં, દુઃખમાં. અને તારે ક્યાંય જવાની જરૂર નથી, તારે ક્યાંય ડરવાની જરૂર નથી. તારે જે કરવું છે એ કર. જો ભૂલ થશે તો હું બેઠો છું, અને જો તું આગળ વધીશ તો હું તને સાથ આપીશ. જ્યારે આવી બધી નાની નાની શબ્દો જે છે ને એ શબ્દોને એ હિંમત છે. અને સરે કીધું નવો શબ્દ મને મળે, લવ ટેન્ક. એ લવ ટેન્ક જે છે ને એ જો ફૂલ રહે ને તો બીજું પાણી કે બીજી કોઈ વસ્તુ અંદર જવાની શક્યતાઓ ઓછી થઈ જાય. જે ઘરમાં ઉણપ થાય છે એને એટલા માટે એ બારશી પૂર્તિ કરે છે. એ દીકરી 10 વર્ષની, 12 વર્ષની, 15 વર્ષની, 20 વર્ષની કે કદાચ 40 વર્ષની સ્ત્રી કેમ ના હોય, પણ જો એ ઉણપ થાય એટલે ભરપાઈ ગમે ત્યાંથી શોધી જ લે. કારણ કે આ તો લવ ટેન્ક જે છે ને એ દરિયા જેટલું વિશાળ પણ છે. જેટલું નાખો એટલું ઓછું પડે. પણ જયારે ઓછું થાય ને એને એ ભરતા રહેવું જોઈએ. અને બીજી એક વસ્તુ કહું છું, આ ચેલેન્જિંગ એટલા માટે છે કારણ કે દીકરીને ખબર નથી શું કરી રહી છે. અત્યારે ભાગી ગઈ, જતી રહી, એના પછી જો કદાચ એને લઈને આવે તો પછી ઘરમાંનો માહોલ, ટોર્ચર, સમાજની જે માનસિકતા છે, નેગેટિવિટી, એમને જે બન્યું છે એના ઉપર લોકો ચર્ચા કરશે, પેપરમાં આવશે, ન્યૂઝની હેડલાઇન્સ બનશે. પણ એ શું કામ બન્યું છે એના રૂટ કોઝ પર આપણે નથી જતા. એ આપણા દેશની પણ એક ખૂબ જ મોટી એક જે છે માનસિકતા છે કે આપણે રૂટ કોઝ પર કેમ નથી કામ કરતા. આપણે એમાં વાત કેમ નથી કરતા ક્યાં ખાતરની જરૂર છે, ક્યાં બગાડ જે છે એ કાઢવાની જરૂર છે, એમાં શું નવું વાવવાની જરૂર છે. આ બધી જ વિષયો પર ખૂબ ચર્ચા કરીને નહીં, આના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જાગૃતિ લાવવી બહુ જરૂર છે. સામાજિક પરિસ્થિતિને સમજવાની બહુ જરૂર છે. અત્યારે આધુનિકરણ પર આપણે દોડી રહ્યા છે, પૈસા કમાવા પાછળ દોડી રહ્યા છે, પણ આપણી પાછળ બધાનું કઈ ને કઈ છૂટી જઈ રહ્યું છે. ને આપણા હાથમાંથી આપણું બાળકો અને દેશનું ભાવિ ભવિષ્ય પણ એને આ વંટોળમાં કું છે ને એક ઝપટાઈ રહ્યું છે. અને અત્યારે એવું માની લઈએ કે 10 છોકરીઓ હોય તો 4 છોકરી, અને 7મા 8મામાં તો બોયફ્રેન્ડ વાળું કલ્ચર આવી જાય છે એ લોકોમાં. તો અહીંયા એમ કહેવાય કે નાનપણથી જે દીકરીઓ હોય છે તેમને ખૂબ જ અંકુશમાં રાખવામાં આવતી છે. ઘણી ફેમિલીમાં બહુ સ્ટ્રીક્ટ એવું વાતાવરણ તેમના માટે ઉભું કરી દેવામાં આવે છે કે તેણે ઘરની બહાર નહીં જવું, બહાર જાય તો તેને કોઈ એવા જે એના મિત્ર છે તે પણ છોકરીઓ હોવી જોઈએ. એવા ઘણા પ્રકારના એવા રિસ્ટ્રિક્શન તેમના ઉપર સોંપી દેવામાં આવે છે. ત્યારે વધુ પડતું અંકુશીકરણ ને વધુ પડતું કડક હોવું માતા પિતાનું તે પણ આ માર્ગે દોરી શકે ખરી? કોઈ પણ હું એવું માનું છું કે તમે આઈફોન લો ને તો ગમે તેવો મતલબ મોંઘો આઈફોન લીધો ને તો પણ તમે એના ઉપર કવર ચડાવો. બરાબર? હા, એના સેફટી માટે કે ભાઈ એને ચોટ ના પહોંચે, તૂટે નહીં, ફૂટે નહીં. એવી જ રીતે દીકરી માટે હોય છે. પણ એ ક્યારે શું કરવું, હું હજી પણ કહું છું, બાળકને કયા સમયે શેની જરૂર છે ને એ પેરેન્ટ્સને જ્યાં સુધી નહીં ખબર પડે ને, અથવા તો એને એ નહીં સમજી શકે એના બાળકની જરૂરિયાતને, એ રડે છે તો વસ્તુ માટે રડે છે,
પણ જો તમે એ બાળકને વસ્તુની જગ્યાએ તમે એને સમય આપશો ને તો એ રડવાનું બંધ થઈ જશે. પણ આપણે તો એ રડ્યું એટલે વસ્તુ બહારથી માર્કેટમાંથી આવીને એના હાથમાં આવી ગઈ, એને મોબાઈલ જોઈએ છે એટલે રડ્યા એટલે એને મોબાઈલ હાથમાં આપી દીધો. એક હું તો કહું છું કે એ જમશે નહીં, એ રિસાઈ જશે. હું કહું એક દિવસમાં કોઈ બાળક મરી નથી જતું, ભૂખ્યું નથી, પણ એને ખબર પડશે કે આ વસ્તુની જરૂરિયાત મને હશે ત્યારે મારા માતા પિતા મને આપશે, પણ અત્યારે નથી એને તો એ નહીં જ મળે. પણ આ સ્ટ્રોંગનેસ જે છે એ ક્યારે લાવવાની? જ્યારે મા બાપને ખબર હોય કે આ સમયે સ્ટ્રિક્ટ થવાય, આ સમયે નરમાશ વપરાય. તો આવી પરિસ્થિતિ મને ત્યારે થાય. પણ મા બાપ શું કરે, પેલી બાજુવાળાની છોકરી ભાગી ગઈ છે એટલે તારે પણ નથી જવાનું, પેલાની છોકરીએ આવું કર્યું છે એટલે તારે પણ નથી જવાનું. કોકની છોકરીએ કંઈક કર્યું છે એના પડઘા તમે તમારા ઘરમાં શું કામ પાડો છો? તમારી છોકરી શું કરે છે એના પડઘા જોવો ને. એક સર્કલની વાત છે. એટલે આપણે સમજવાની વાત છે કે આપણે કયા પડઘા ઉપર કામ કરીએ છીએ. બહારના સમાજના પડઘા જે આપણે ઘરમાં લઈને ચાલીએ છીએ, કે ઘરમાં જે પડઘા પડે છે જે આપણને દેખાતા કે સંભળાતા નથી. એટલે આપણે આપણા ઘરના પડઘાઓનો જો બહુ સારી રીતે વિસ્તરણ કરી અને ચર્ચા કે મનોમંથન કરી પરિવાર સાથે બેસીને, તો હું એવું કહું છું કે આમાંથી નીકળી શકાય. પણ જાગૃતિ લાવવી, સમાજને સતત આગળ વધે છે તો એની સાથે સાથે એની માનસિકતા બદલવી, અને હવે આપણે જે બધી વસ્તુઓ છોડી દીધી છે એ બધી વસ્તુઓ, જૂની વસ્તુઓને પણ આપણે કરીને નવા આયામો ક્રિએટ કરવા પરિવાર માટેના, દીકરીઓ માટેના, એ ખૂબ જરૂરી છે. બિલકુલ બિલકુલ રિચર્ડજી, અહીંયા સમયનો અભાવ છે, પરંતુ આપણે બધી વાત કરી કે કઈ રીતે જે સગીરા છે તેમને એક પ્રેમની જરૂર છે, એક હૂંફની જરૂર છે, ખાસ કરીને એક પિતાના પ્રેમની જરૂર હોય છે, અને કઈ રીતે આપણે તેને અંકુશમાં જે છે તે રાખતા હોઈએ છીએ તેનું આ પરિણામ આપણને જોવા મળતું હોય છે. હવે વાત કરીએ સમાધાનની. જે સગીરા છે કે જે કોઈ પણ વયની દીકરીઓ છે તેમને આ પ્રકારે કેટલું સાવચેત રહેવાની જરૂર છે, અને સોશિયલ મીડિયા થકી જો કોઈ પણ અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવે છે તો તેમનાથી પણ કેટલું દૂર રહેવાની, કેટલું સાવચેત રહેવાની જરૂર છે? મને લાગે સોલ્યુશન્સ પર વાત કરવી જોઈએ. અને માઇનર્સ માટે હું, જે માઇનર્સ અત્યારે સાંભળી રહ્યા છે, સગીર સાંભળી રહ્યા છે, એ લોકોને માટે કહીશ કે ડિજિટલ લિટરસી એટલે ડિજિટલ વર્લ્ડની અંદર કઈ એવી વાતો છે કે જે તમે પોતાની માટે સેફટી અને હેલ્ધી ઓનલાઈન રિલેશનશિપના જે ગાઈડલાઇન્સ છે ને એ તમારે નક્કી કરી દેવા જોઈએ. બીજું, ક્રિટિકલ થિંકિંગ રાખવું જોઈએ. તમારી ફેલ્ટ નીડ એ છે કે તમને ઘરમાં નથી મળતું બહાર, પણ ઓનલાઈન પર બેઠેલો વ્યક્તિ શું દૂરથી રહીને તમારી ફેલ્ટ નીડને પૂરી કરશે કે તમારી રિયલ નીડને પૂરી કરશે? તમારી બે નીડ છે. તો રિયલ નીડ છે કે જેની માટે તમારે આખી જિંદગી વર્ક કરવાનું છે, પણ એક ફેલ્ટ નીડ છે, મને અનુભવાતી જરૂરિયાત છે. અને એની માટે જો તમે ડિજિટલ વર્લ્ડને હેન્ડલ કરતા એવા ક્રિટિકલ થિંકિંગ નહીં રાખો તો પ્રોબ્લેમ થશે. અને ઓનલાઈન સેફટી ગાઈડલાઇન્સને ઓલવેઝ ફોલો કરો. પેરેન્ટ્સ માટેના સોલ્યુશન હું એવું કહી શકું કે પેરેન્ટ્સે ઓપન કમ્યુનિકેશન, અને જો તમારાથી ના રખે, તમે એવું કહો ના તો મારે આવું બધું ના થાય, તો મેન્ટર કરો. હું કેટલા બધા લોકોનું મેન્ટરશિપ કરું છું, મેન્ટરિંગ કરું ને એ લોકોને બહુ સરસ થઈ જાય. તમારે ના થાય તો બીજાનો સપોર્ટ લો. અને હું એમની માટે કહીશ, અને ગવર્મેન્ટ માટે એ કહીશ કે એવી પોલિસીસ બનાવી દો કે જ્યારે ટીનેજના લોકો અથવા તો સગીરા લોકો જ્યારે આવા એક્સેસમાં જતા હોય તો એવી કંપનીઓ સાથે તમે ટાઈઅપ કરો કે જેથી એને કોલોબરેશન કહેવાય. ટેક કંપનીઓ સાથે કોલોબરેશન કરીને એ લોકોને આગળ વધતા, એક લેવલથી આગળ વધતા રોકી શકાય એવી પોલિસીસ બનાવવી જોઈએ. સોલ્યુશન્સમાં એરિયાની અંદર હું વાત કરીશ. ખૂબ જ સારી એવી રિચર્ડજી આપે ત્રણેય જે કહી શકાય કે મુદ્દા ઉમેર્યા, તેમાં સગીરા માટે કીધું, જે માતા પિતા છે તેમને કેટલું સાવચેત રહેવાની જરૂર છે, અને ખાસ ગવર્મેન્ટે આના પગલે શું એવા મહત્વના પગલા ભરવા જોઈએ કે જેનાથી આ જે માર્ગે અત્યારે સગીરાઓ જઈ રહી છે તે સાચવી શકે, અને જે માતા પિતા છે ખરેખર તેમને પણ અત્યારે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. આ બંને અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. આજે કરંટ ટોપિકમાં વિશેષ ચર્ચા સોશિયલ મીડિયા થકી જે પ્રેમ, જે સંબંધ બાંધવામાં આવતો હોય છે, એટલે કે કોઈ પણ અત્યારે જે આ સગીરાઓના આંકડા આપણે જોયા કે તેમને સોશિયલ મીડિયા થકી જ અજાણ્યા વ્યક્તિના પ્રેમમાં આવે છે. પરંતુ અહીંયા આગળ માતા પિતા માટે એક મહત્વનો સંદેશો એ છે કે માતા પિતાએ મોબાઈલ ફોનને બદલે હવે પોતાનું પ્રેમ આપવું પડશે. અને અત્યારના સમયમાં આપણે આધુનિક સમયમાં જીવીએ છીએ, અત્યારે જે ફ્રેન્ડલી વાતાવરણ આપણે ઘરમાં ઊભું કરીએ, એટલે કે માતા પિતા શું પોતાના બાળકો સાથે મિત્રોની જેમ રહેશે, મિત્રોની જેમ વર્તન કરશે, તો જઈને જે બાળકો છે કે જે એકલતા અનુભવે છે, કે જેમને પ્રેમ નથી મળતો, તેમને એ હૂંફ, એ પ્રેમને કારણે પોતાના માતા પિતા સાથે વાત શેર કરવાની મજા પણ આવશે, અને તેમને પણ કોઈ પણ
પણ એવા સમસ્યા હશે, કોઈ પણ એવી મુશ્કેલી હશે તો તે માતા પિતાને કહેશે તો માતા પિતા આ તમામ જે બાબતો છે, જે અજાણ્યા વ્યક્તિ છે તેમનાથી દૂર રાખવાની તેમને હિંમત આપશે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.